સંત શિરોમણી જલારામ બાપાનું જીવનચરિત્ર એ કેવળ ઇતિહાસ નથી પણ શ્રદ્ધા, સમર્પણ અને નિસ્વાર્થ સેવાની એક જીવંત ગાથા છે. જો તમે આ કથા કોઈ પ્રસંગમાં બોલવા માંગતા હોવ અથવા શાંતિથી વાંચવા માંગતા હોવ તો અહીં તેને 30 મિનિટના પઠન માટે યોગ્ય ક્રમમાં રજૂ કરી છે. શરૂઆત મંગલાચરણ અને જન્મ. કથાની શરૂઆત બાપારા સ્મરણથી કરીએ. ધન્ય ધરા સોરઠ તણી, ધન્ય વીરપુર ગામ, જ્યાં પ્રગટ્યા જગત વંદિત સંત જલારામ. લોહાણા જ્ઞાતિના ઠક્કર પ્રધાન ઠક્કર અને રાજબાઈ માતાના ઘરે કારતક સુદ સાતમ એટલે કે સંવત 1856ના રોજ જલારામ બાપાનો જન્મ વીરપુરમાં થયો હતો. બાળપણથી જ જલામાં ભક્તિના સંસ્કારો રેડાયેલા હતા. જ્યારે અન્ય બાળકો રમકડાથી રમતા ત્યારે જલો પ્રભુ ભક્તિમાં લીન રહેતો. યુવાની અને લગ્નજીવન. જલાબાપાના લગ્ન 16 વર્ષની વયે આટકોટના વીરબાઈ મા સાથે થયા. વીરબાઈ મા માત્ર પત્ની જ નહીં પણ બાપાના સેવાયજ્ઞના સાચા સહધર્મિણી સાબિત થયા. લગ્ન પછી પણ જલાબાપાનું મન સંસારમાં ઓછું અને સાધુ સંતોની સેવામાં વધુ પરોવાયેલું રહેતું. તેમના કાકા વાલજીભાઈએ તેમને ઘરની દુકાને બેસાડ્યા પણ જલો તો આવતા જતા સાધુઓને દુકાનમાંથી અનાજ અને વસ્તુઓ દાન કરી દેતા. ગુરુમિલન અને સદાવ્રતનો આરંભ. જલાબાપાના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે તેઓ ગુરુ ભોજા ભગતને મળ્યા. ફતેપુરના સંત ભોજા ભગતે જલાને રામ નામની દીક્ષા આપી. ગુરુની આજ્ઞાથી માત્ર 20 વર્ષની ઉંમરે સંવત 1876ના મહાસુદ બીજના દિવસે બાપાએ વીરપુરમાં સદાવ્રત શરૂ કર્યું. તેમનો મંત્ર હતો, રામ રોટી ત્યાં નાની મોટી. કોઈ પણ ભેદભાવ વગર દરેકને જમાડવાનો સંકલ્પ લીધો. શરૂઆતમાં આર્થિક મુશ્કેલીઓ આવી પણ બાપાને રામ પર અતૂટ વિશ્વાસ હતો. કસોટીનો પ્રસંગ, જોળી અને ધોકો. બાપાના જીવનની સૌથી મોટી કસોટી ત્યારે થઈ જ્યારે સાક્ષાત ભગવાન એક વૃદ્ધ સાધુના વેશે આવ્યા. માંગણી. સાધુએ જલાબાપા પાસે તેમની પત્ની વીરબાઈ માની સેવા માટે માંગણી કરી. સમર્પણ. દુનિયા માટે આ અજીબ માંગણી હતી પણ જલાબાપાએ ધર્મના માર્ગે ચાલતા પત્નીની સંમતિથી વીરબાઈ માને સાધુની સેવા માટે સોંપી દીધા. ચમત્કાર. જ્યારે સાધુ અને વીરબાઈમાં ગામની બહાર જંગલમાં એટલે કે હાલના ફતેપુર પાસે પહોંચ્યા ત્યારે સાધુએ વીરબાઈ માને એક જોડી અને ધોકો પકડાવ્યા અને અદૃશ્ય થઈ ગયા. આકાશવાણી થઈ કે જલા, આ તારી કસોટી હતી. આજે પણ વીરપુરમાં એ જ જોડી અને ધોકો પૂજાય છે જે સાબિતી આપે છે કે જ્યાં નિસ્વાર્થ સેવા છે ત્યાં પ્રભુ પોતે પધારે છે. અંતિમ સમય અને સંદેશ. જલારામ બાપાએ આખું જીવન સેવા અને સુમિરનમાં વિતાવ્યું. તેમણે અનેક પરચા પૂર્યા, બીમારોને સાજા કર્યા અને ભૂખ્યાને અન્ન આપ્યું. સંવત 1837માં 81 વર્ષની વયે તેઓ વૈકુંઠ ધામ સિધાવ્યા. આજના સમયમાં બોધ. વીરપુર એક એવું પવિત્ર ધામ છે જ્યાં આજે પણ એક પણ રૂપિયો દાન લેવામાં આવતો નથી. બાપાનો આ આદર્શ આપણને શીખવે છે કે સેવા કરવા માટે સંપત્તિની નહીં પણ શુદ્ધ હૃદયની જરૂર છે.